ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન, ઓગસ્ટ મહિનો કોરો નહીં જાય. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ગાડીઓ તણાય તેવી ભયંકર આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે. નવી સિસ્ટમની અસરની સાથે ગુજરાતની અંદર હવેથી ક્યારે વધશે વરસાદનું જોર અને ગુજરાતમાં ક્યારે આવશે વરસાદનો અત્યારે નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થતો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની નવી નકોરને તાજી આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની અંદર 8 થી લઈને 10 ઇંચ સુધીના ભયંકર વરસાદની મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર અત્યારે એક મજબૂત વેલમાર્ક લો પ્રેશરનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. હવે આ સિસ્ટમનો ઘેરાવો યુટર્ન મારીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ફરી એકવાર ઘોડાપૂર આવવા અંગે મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ ગુજરાતમાં છવાયેલા જોવા મળી રહ્યા છે. મેઘરાજા ફરી એકવાર ગુજરાતને ગમરોળતા હોય તેવા તોફાની દ્રશ્યો હવેથી ગુજરાતમાં જોવા મળવાના છે. ખાસ જાણી લેજો, આવનારી 3 કલાકમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદને લઈને કરવામાં આવી રહી છે આગાહી. ગુજરાત નજીક બનતી નવી સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતના કયા જિલ્લામાં કેટલો ખતરો ટોળાઈ રહ્યો છે. નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર હવે મજબૂત સિસ્ટમની ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, ભારતીય હવામાન વિભાગની નવી આગાહી અને અત્યારે આગાહીકારોના મતે વરસાદના મોડલની અંદર પણ મોટા પલટાવ આવી રહ્યા છે. બંગાળની ખાડીના દરિયામાં મજબૂત સિસ્ટમ ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર નવું વેલમાર્ક લો પ્રેશર અને અરબ સાગરના તટીય ક્ષેત્રોથી અંદર અત્યારે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને દરિયાના માધ્યમ થકી ગુજરાતના વિસ્તારો તરફ હવે ગતિ કરતા જોવા મળી રહ્યા છે. આમ આગાહીની અંદર મોટા બદલાવ આવી રહ્યા છે. એક સાથે બે નવી સિસ્ટમ અત્યારે ગુજરાતના વિસ્તારો તરફ ફંડોવાતી જોવા મળી રહી છે, જેના કારણે આવનાર 24 કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા જવાની ગુજરાતની અંદર કડક ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ફરી એકવાર આંધી તુફાન વંટોળની જેમ હવે ભયંકર પવન ગુજરાતમાં ફૂંકાતો જોવા મળવાનો છે. ચોમાસું ફરી એકવાર તીવ્ર બનતું હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, રાજ્યની અંદર થોડાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધેલો જોવા મળ્યો હતો. અનેક જિલ્લામાં હળવી વરાપ નીકળેલી જોવા મળી હતી, પરંતુ વરસાદના નવા રાઉન્ડની શરૂઆતની સાથે અને રાજ્યની અંદર ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદની નવી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના ભિન્ન ક્ષેત્રોની અંદર લોકોના બચાવ કાર્યરત માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તંત્ર દ્વારા તૈનાત કરવામાં આવી રહી છે. આમ નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે મજબૂત વરસાદીય સિસ્ટમની તીવ્ર સ્ટ્રફ લાઇન ઘેરાયેલી જોવા મળી રહી છે અને તોફાની પ્રેશર વાળી આ સ્ટ્રફ લાઇન કચ્છના વિસ્તારથી ઉત્તર ગુજરાતના વિસ્તારમાં, સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લામાંથી આમ ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે 2 મજબૂત સ્ટ્રફ લાઇન ઘેરાયેલી જોવા મળી રહી છે. તોફાની વરસાદીય સ્ટ્રફ લાઇનની અસરના કારણે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર સતત તોફાન સક્રિય બનતું હોય તેમ અત્યારે શિયર ઝોનનો મજબૂત ઘેરાવો ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. આવનારી 3 કલાકમાં
ગુજરાતના વિસ્તાર ઉપર જળ હોનારતના દ્રશ્યો જોવા મળવાના છે, કારણ કે સિસ્ટમનું જોર ફરી એકવાર ગુજરાત ઉપર હવેથી સક્રિય બનતું જોવા મળવાનું છે. નદી નાળા છલકાતા હોય તેમ અનેક જગ્યા ઉપર ભારે વરસાદનો ખતરો ગુજરાતમાં ટોળાતો જોવા મળ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત અને તાજી માહિતી જાહેર કરવામાં આવી રહી છે. એ પહેલા આપણે લાઈવ સિસ્ટમની જો માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો, દક્ષિણીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનનો મજબૂત ઘેરાવો બનીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાં જોધપુર, નવી દિલ્હી, ગ્વાલિયર, અલ્હાબાદના વિસ્તારની અંદર અત્યારે અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. બંગાળની ખાડીની અંદર ભુવનેશ્વર, ધાનબડ અને ઢાકાના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે મજબૂત પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ અનેક પ્રકારની નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મજબૂત ઘેરાવો બનાવતી નવી સિસ્ટમો જોવા મળી રહી છે. સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર હવેથી જળબંબાકાર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે, જેમાં આજે અને આવતીકાલ દરમિયાન કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદનું જોર વધવાને લઈને પણ નવી શક્યતા દર્શાવવામાં આવી છે. જેમાં વિસ્તારોની માહિતી મેળવીએ તો ગાંધીધામ, માંડવી, બારડોલી, નળિયાના વિસ્તારથી લખપત, ખાવડના પંથકથી રાપરના ક્ષેત્રની અંદર આમ સંપૂર્ણ કચ્છના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના તમામ ક્ષેત્રમાં આંધી, તુફાન, વંટોળ અને ભયંકર તોફાની પવનો સાથે ભારે વરસાદ વરસવાને લઈને કચ્છ માટે મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ટકરાતા જોવા મળી રહ્યા છે. તોફાની પવનો ટકરાવાના કારણે ભાટિયા, દેવભૂમિ, દ્વારકા, ઓખા બંદરમાં અત્યારે ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. ખંભાળિયાના પંથકથી લઈને પોરબંદર, ચીખલી, ભાંડવડ, કુતિયાણા, ઉપલેટાના વિસ્તારની અંદર સાથે કડાચના વિસ્તારથી માંગરોળ, કેશોદના વિસ્તારથી જુનાગઢ, વિસાવદર, બગસરા અને ધારીના ક્ષેત્રની અંદર વેરાવળના પંથકથી લઈને કોડીનાર, તુલસીશ્યામના વિસ્તારથી ઉનાના વિસ્તારની અંદર આમ બદલાઈ રહેલી સિસ્ટમની દિશાની ગતિવિધિના કારણે અને અરબ સાગરના તોફાની પવનો સૌરાષ્ટ્ર સાથે ટકરાતા હોવાના કારણે આ સંપૂર્ણ ક્ષેત્રમાં ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે. બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ મહુવા, રાજુલા, કુંડલા, પાલીતાણા, તળાજાથી લઈને ખરસલિયાના વિસ્તારોમાં, અમરેલીના પંથકથી લઈને બાબરા, સોનગઢ, ભાવનગર, ગઢડાના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર જસદણના પંથકમાં, બોટાદ, બરવાળા, ધંધુકા, રાણપુર, ચોટીલા, રાજકોટના ક્ષેત્રો ઉપર અત્યારે ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે. ધ્રોલના વિસ્તારથી સાવડી, વાંકાનેરના વિસ્તારથી થાણ, મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના પંથકની અંદર, હાલવડના વિસ્તારથી ધાંગધ્રા, માવિયાના વિસ્તારથી નવલખીના ક્ષેત્રોની અંદર આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર આવનારી 3 કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજાનું તાંડવ આજે અને આવતીકાલ દરમિયાન જોવા મળવાનું છે. મુંબઈના તટીય ક્ષેત્રોથી લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે મજબૂત ઘેરાવો સિસ્ટમનો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા વલસાડના વિસ્તારથી લઈને રાજ્યની અંદર ડાંગ, તાપીના વિસ્તારમાં, આહવાના ક્ષેત્રથી વ્યારાના વિસ્તારોની અંદર, સુરતના પંથકથી બારડોલીના વિસ્તારોની અંદર, નવસારીના વિસ્તારથી લઈને ભરૂચના ક્ષેત્રમાં, નર્મદાના વિસ્તારથી રાજપીપળા અને આમોદના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર ઘેરાયેલા સિસ્ટમના મજબૂત ઘેરાવાની અસરના કારણે આજે ને આવતીકાલ દરમિયાન પણ રાજ્યની અંદર ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડના અત્યારે તોફાની હલચલ અને ભયંકર ગતિવિધિ તીવ્ર બનતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે. નવા રાઉન્ડની અંદર ગુજરાતમાં અહેમદાબાદના જિલ્લામાં ધોળકાથી નડિયાદ, ખંભાતના વિસ્તારથી વડોદરા, બોડેલી, ગોધરાથી લુણાવાડા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગરના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ મધ્ય ગુજરાતના વિસ્તારમાં વધી રહેલી સિસ્ટમની તીવ્ર ગતિવિધિને ધ્યાનમાં રાખતા ફરી એકવાર ભયંકર વરસાદનું જોર હવેથી મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં
પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળવાનું છે, જેમાં ખાસ કરીને બોડેલી, વડોદરા, ગોધરાના વિસ્તારથી દાહોદ અને છોટાઉદેપુરના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો પણ ટોળાતો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ અત્યારે જોઈ શકો છો, સિસ્ટમ જોધપુરના વિસ્તારથી લઈને ગ્વાલિયરના વિસ્તારમાં અત્યારે ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે અને હવે દિશા બદલીને ધીમી ગતિએ ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરતી હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ અત્યારે આ નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેને લઈને આગામી કલાકો માટે થરાદના પંથકથી રાધનપુર, પાલનપુરના વિસ્તારથી ખેડબ્રહ્મા, મહેસાણાના વિસ્તારથી હિંમતનગરના વિસ્તારોની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળો અને ઘોર અંધારપટની વચ્ચે ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના જિલ્લામાં કડાકા ભડાકા વધતા જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગર આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મેઘગર્જનાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. આમ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આવનારી 5 તારીખ સુધી હજી પણ મેઘગર્જનાની સાથે ગુજરાતમાં ભારેથી લઈને અનેક જિલ્લામાં ભયંકર વરસાદ વરસતો હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના જિલ્લાઓ પ્રમાણે વરસાદને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં આજથી લઈને ગુજરાતમાં આવનારી 5 તારીખ અને 6 તારીખ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે, કયા જિલ્લામાં વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે અને ગુજરાતની અંદર કયા કયા ક્ષેત્રની અંદર હવે તીવ્ર મેઘગર્જનાની ચેતવણી દર્શાવવામાં આવી છે, જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવી છે, જેમાં તમે લાઈવ જોઈ શકો છો. ગુજરાતની અંદર છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જનાની સાથે રાજ્યની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સાથે તોફાની પવન ફૂંકાતો હોય તેમ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાવાની સાથે આ સંપૂર્ણ ક્ષેત્રોની અંદર તીવ્ર મેઘગર્જના અને વીજળીના ભયંકર ચમકારાની સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવા અંગે મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હવેથી મેઘગર્જના વધતી હોય તેમ દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદના જિલ્લાથી ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરના વિસ્તારમાં ઓચિંતાના પલટાવ આવવાની સાથે સૌરાષ્ટ્રની અંદર તોફાની પવન સાથે વરસાદને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો આપણે માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લામાં, આણંદના વિસ્તારમાં, ખેડાના વિસ્તારથી વડોદરા, છોટાઉદેપુરના પંથકથી લઈને પંચમહાલ, મહીસાગરના વિસ્તારથી દાહોદના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદની મોટી શક્યતા મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર મુંબઈના વિસ્તાર અને મહારાષ્ટ્રના વિસ્તારની સાથે અરબ સાગરના વિસ્તારમાંથી હવે તીવ્ર જોર વધતું જોવા મળી રહ્યું છે, જેને લઈને ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, સુરત અને વલસાડના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. રાજસ્થાનના વિસ્તાર તરફથી ફંડોવાતી સિસ્ટમ હવે ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રો જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને પાટણના વિસ્તારોની અંદર હવે સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ અત્યારે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી વધતી જોવા મળી રહી છે. તોફાની પવન સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો, ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતના અમુક સ્થળોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આમ ગુજરાતમાં આજથી લઈને આવનારી 6 તારીખ સુધી અનેક જિલ્લાઓમાં ગુજરાતની અંદર હળવાથી મધ્યમ અને ધીમી ધારે સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં પડતો જોવા મળવાનો છે, જેમાં સૌથી વધારે અસર સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વરસાદનું જોર વધતું હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ પડવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. વિસ્તરા પોટલા બાંધીને ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર. ગુજરાતની અંદર ભૂક્કા બોલાવશે હવે મેઘરાજા. ઓગસ્ટ મહિનો કોરો નહીં જાય. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની
ગાડીઓ તણાઈ જાય તેવી ભયંકર આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, આગામી દિવસોની અંદર રાજ્યની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે, જેમાં પણ ખાસ કરીને 1 તારીખથી લઈને 3 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે। ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદીય સિસ્ટમ સક્રિય બનીને અત્યારે તબાહી મચાવતી જોવા મળી રહી છે। ગુજરાતની અંદર થોડા દિવસથી વરસાદનું જોર થોડું ઓછું થયેલું જોવા મળ્યું છે, પરંતુ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી સામે આવી છે, જેમાં રાજ્યની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ચેતવણી દર્શાવવામાં આવી છે। હાલ ગુજરાતના અનેક જિલ્લામાં જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ફરીથી એકવાર વરસાદીય માહોલ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે, જેમાં 1 તારીખથી લઈને 3 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારમાં સારો એવો વરસાદ વરસતો જોવા મળવાનો છે। બંગાળની ખાડીના દરિયાની અંદર નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે, જેની અસરના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદ જોવા મળવાનો છે। ગુજરાતની અંદર ફરી એકવાર હવે ધમાકેદાર વરસાદની એન્ટ્રી જોવા મળવાની છે। 1 થી 3 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે અને અનેક વિસ્તારોની અંદર તોફાની પવનો સાથે મેઘરાજાનું તીવ્ર દબાણ ગુજરાતમાં જોવા મળી શકે છે। સતત વરસાદની સંભાવના પણ દર્શાવવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 6 થી લઈને 10 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યના અનેક ભાગોની અંદર વરસાદીય ઝાપટા ચાલુ રહે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે। 18 થી લઈને 22 ઓગસ્ટ સુધી મેઘરાજા પોતાની હાજરી આપતા જોવા મળવાના છે, એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર જુદા જુદા વિસ્તારમાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી રહી છે। ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહની અંદર પણ વરસાદને લઈને ભયંકર ચેતવણી દર્શાવવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ફરી એકવાર નવી સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં બને તેવી શક્યતા છે, જે ગુજરાત તરફ આગળ વધતા રાજ્યની અંદર ફરી એકવાર ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી રહી છે। આમ નવી સિસ્ટમો સક્રિય થતી હોવાના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ સાથે વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે।